નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઉત્સવ. દર્શક મિત્રો, સ્કૂલના જૂના દિવસો આજે યાદ આવે છે અને નવી શિક્ષણ નીતિ જ્યારે લાગુ પડી ચૂકી છે ત્યારે સ્કૂલનું સ્વરૂપ થોડું બદલાઈ રહ્યું છે. અભ્યાસની પ્રક્રિયા ઘણી બદલાઈ રહી છે. એટલે આજે આપણે જે સ્કૂલ થોડી કૂલ બની છે એ કૂલ સ્કૂલોની વાત કરીશું અને કેવી રીતના આજની જનરેશન, આજની પેઢીના જે છોકરાઓ છે, યંગસ્ટર્સ છે, કેવી આ નવી પદ્ધતિમાં ભણવાના છે અને કેવી રીતના પેરેન્ટ્સ, ટીચર્સ પણ એમને ભણાવશે, શિક્ષકોનો શું ભૂમિકા રહેશે, વાલીઓની શું ભૂમિકા રહેશે, એના પર ચર્ચા કરીશું, વાત કરીશું. અને આ મસ્ત મજાની ચર્ચામાં આપણી પાસે મસ્ત મજાના બે ગેસ્ટ છે. આપણી સાથે છે આલોકભાઈ શાહ, કે જે આલોકભાઈ, હું મેથ્સમાં બહુ ફેલ થતો હતો અને મેથ્સના ટીચર છે, મેથ્સ બહુ સરસ ભણાવે છે, લેખક છે, ટ્રેનર છે. આલોકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર જી. તો એમની પાસેથી ગણિત આપણે શીખવાનું છે. અને બીજા આપણી પાસે ગેસ્ટ છે વિશાલભાઈ ભાદાણી. વિશાલભાઈ ભાદાણીને હમણાં આપણે ઘણા બધા ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જોયા હશે અને ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે એમના જે વિચારો છે, વક્તવ્યો છે, એ ઘણા વાયરલ પણ થતા હોય છે. તો વિશાલભાઈ આજે આપણને નવી શિક્ષણ નીતિ વિશે આપણને વાત કરશે. જી. તો વિશાલભાઈ, આપણાથી શરૂઆત કરીએ કે સૌથી પહેલા નવી શિક્ષણ નીતિ જે લાગુ પડી છે તો એ સ્કૂલને કુલ કેવી રીતના બનાવશે? શું આ આપણી જૂની સ્કૂલની પદ્ધતિ હતી, જે આપણું 10મું બોર્ડ, 12મું બોર્ડ, એ પ્રકારની જ પદ્ધતિઓ રહેશે કે હું 12મા પછી આર્ટ્સ, સાયન્સ, કોમર્સ લેવાનો જે હંમેશા એક વિકટ પ્રશ્ન રહેતો એમ, એવા પ્રશ્નો આજના વિદ્યાર્થી પાસે બી રહેશે કે પછી એ કંઈક આમાં કંઈક ચેન્જ આવ્યો છે? જી, થેન્ક યુ. મારે પહેલી વાત એ કરવી છે કે સ્કૂલ કુલ બની છે, આ વાત આપણે સૌએ વધાવવાની છે. કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એવા ઘણા બધા પહેલુઓને સમાવવામાં આવ્યા છે કે જેમાં ખરેખર આજના વિદ્યાર્થીઓને સાયન્ટિફિક રીતે ભણવાની મજા પડે અને પરિણામ પણ મળે. હું એક બે ઉદાહરણ આપું શરૂઆતમાં. આ આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જેમણે રચના કરી છે એ કસ્તુરી રંગન કમિટી છે, એ સાયન્ટિસ્ટની કમિટી છે. એટલે ઓન સાયન્ટિફિક ગ્રાઉન્ડ્સ આ એટલી બધી સોલિડ છે કે એના પર ક્યાંય આપણે પ્રશ્નાર્થ મૂકી શકીએ એમ છીએ નહીં. બાળકોને મજા એ આવવાની છે કે હવે બહુ બધું લખવાનું, બહુ બધું સાંભળવાનું પૂરું થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે કે પહેલા 5 વર્ષ બાળકોને પ્લે બેઝડ મેથડથી ભણાવવાના છે. આમાં શિક્ષકોનું કામ પણ હળવું થાય છે, કારણ કે જે શિક્ષકો આપણે બધા જ્યારે ભણ્યા ત્યારે આપણને બોલી બોલીને જે ભણાવતા હતા એના બદલે હવે આપણને પ્રવૃત્તિઓ મળશે, ગેમ્સ મળશે, વર્કશીટ્સ મળશે અને આનાથી જ એ કુલનેસનો અનુભવ કરશે. અને તમે જે પ્રશ્ન કર્યો કે 10મા 12માના બોર્ડના આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે ડિપ્લોમાના વિષયો, હવે તો એવું થશે કે મિડલ સ્કૂલ જેને આપણે કહીએ છીએ 6, 7 અને 8માં, એમાં જ ઘણા બધા વિષયોનું વૈવિધ્ય આવી રહ્યું છે. હવેના વિદ્યાર્થીઓ આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વિષયો જોડે ભણી શકશે. એટલે હું હસવામાં કહેતો હોઉં છું કે હવે વિષયોના વાડા જે જ્ઞાતિ જેવા થઈ ગયા હતા, હવે એ નહીં થાય. હવે અરસપરસ આર્ટ્સ વાળા કોમર્સના વિષયો રાખી શકશે, સાયન્સ વાળા આર્ટ્સના રાખી શકશે અને એમ એક અખંડ જ્ઞાનની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મજબૂત રીતે આવી રહી છે એવું મને લાગે છે. જી, તો બહુ સરસ મજાની વાત છે કે સંકલન વિકલનનો ક્લાસ ચાલતો હોય પછી અખા ભગતના છપ્પા પણ સાંભળવા મળે, એવું પણ થાય. હવે આલોકભાઈ આપણી સાથે છે. આલોકભાઈ, જેમ કહ્યું એ પ્રમાણે કે સૌથી વધારે જે બીક લાગતી હોય જે વિષયની, એ જે કહેવાય કે એકદમ નિર્દયી વિષય છે, મેથ્સ એકદમ નિર્દયી વિષય છે. આમ તમને આમ શું કહેવાય કે ખાલી કરી નાખે, તોડી નાખે, ફોડી નાખે અને ડબ્બા ગુલ કરી નાખે તમારા. તો હવે જેમ વિશાલભાઈએ બહુ સરસ મજાની વાત કરી કે હવે કુલ ફન થવાનું છે આની અંદર, બરાબર છે? તો સૌથી અઘરો વિષય જે અમને લાગતો હતો કે મેથ્સ, એટલે તમને જ બોલાયા કે આ સૌથી અઘરા વિષયને સહેલું કરવાની રીતો શું છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે મેથ્સ ભણાવવાના કોઈ સરળ રસ્તા કયા કયા? બહુ સાચી વાત તમે કીધી. સૌથી પહેલાં તો લગભગ 34 વર્ષ પછી 2020માં નવી શિક્ષણ નીતિ આવી ગઈ, તો આપણે બધા એને વધાવી જ જોઈએ. અને 2023માં જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ પણ સ્પીચમાં કીધું કે આ જે નવી શિક્ષણ નીતિ જે છે એ નવી શિક્ષણ નીતિ 5+3+3+ બેસિકલી કહીએ આપણે 4ના મોડેલમાં આવેલી છે. તો પહેલા 5 વર્ષ છે ને એ છોકરાઓને આંગણવાડી, પ્રી સ્કૂલ્સ અને ફાઉન્ડેશન એનું પાકું કરશે. જેવું તમે કીધું ને કે પહેલા છોકરાઓને મેથ્સનો બહુ જ ડર લાગતો હતો. હું તો સાચું કહું, છોકરાઓ કરતાં એમના મમ્મી પપ્પાને પણ મેથ્સનો બહુ ડર લાગતો હતો કે બેટા બીજા સબ્જેક્ટમાં તું માર્ક્સ લાવે કે ના લાવે તો ચાલશે, પણ મેથ્સમાં તારે 100માંથી 100 અને વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ લાવવાના. અને આ ડરને લીધે જ છોકરાઓમાં એક એક્સપેક્ટેશન, આપણી આશા બહુ વધી ગઈ હતી કે છોકરું મેથ્સ અને સાયન્સ કરવું જ જોઈએ.
હું તમને એક સરળ એક્ઝામ્પલ આપું. જ્યારે છોકરું પ્લે ગ્રુપમાં ભણે છે ને, તો એને બધું સરાઉન્ડિંગમાંથી શીખવાડવું જોઈએ. સર્કલ્સ, સ્ક્વેર્સ, ટ્રાયંગલ્સ કોઈ દિવસ બોર્ડ ઉપર દોરવાની વસ્તુ જ નથી. તમે એને કહો કે બેટા ગ્રાઉન્ડમાં જા, જેટલા પણ સર્કલ પથ્થર છે લઈ આવ, જેટલા પણ સ્ક્વેર પથ્થર છે લઈ આવ. થશે શું? છોકરાઓને મજા આવશે, છોકરાઓનો ફિઝિકલ ગ્રોથ પણ થશે અને સબ્જેક્ટ પ્રત્યે છોકરાઓનો પ્રેમ જાગશે. અને જે આપણી નવી એક્ટિવિટી અને નવી શિક્ષણ નીતિ આવી ગઈ ને, એ નવી શિક્ષણ નીતિમાં આ જ વસ્તુ સૌથી વધારે જોવા મળશે કે ભાઈ રમત સાથે ગમ્મત. અને ગમ્મત કરતાં કરતાં આપણે જ્યારે સબ્જેક્ટ ભણી પણ લઈશું ને, તો પણ આપણને સમજ નહીં પડે કે ભાઈ હા, આ તો હું શીખી ગયો છું અને હું માર્ક્સ માટે નહીં, મારા ભવિષ્ય માટે ભણું છું અને નોલેજ માટે ભણું છું. જી, તો બહુ મજાની વાત તમે અહીંયા કરી કે માર્ક્સ માટેની, નોલેજ માટે ભણવાની વાત છે. બીજું કે વિશાલભાઈ આપની પાસે આવીશ કે એમણે બહુ સરસ મજાની વાત કરી કે મેથ્સ જેવા વિષયો જે છે બહુ પહેલાં દુષ્કર લાગતા હતા, એ પ્રકારની વાત છે. પણ અત્યારે હાલ બીજો એક ભાષા ઉપર પણ, એક માતૃભાષા ઉપર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. અત્યારે સમાજની અંદર તમે જેમ કહ્યું કે વાડાઓ આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વાડાઓ થઈ ગયા હતા, એવો જ એક વાડો છે ગુજરાતી મીડિયમ વર્સિસ ઇંગ્લિશ મીડિયમનો, અથવા તો માતૃભાષા કે પ્રાદેશિક ભાષાનું જે માધ્યમ હોય અને અંગ્રેજી માધ્યમનો, આ પ્રકારનું એક છે. આ માત્ર ભાષાકીય નહીં, પણ આમાં બીજા પણ વર્ગીકરણો લોકો કરતા હોય છે. તો શું જે પોતાની પ્રાદેશિક ભાષા બોલતા હોય, માતૃભાષા બોલતા હોય અથવા એમાં સમજવા માંગતા હોય, એમના માટે શું વ્યવસ્થાઓ છે આ નવી પોલિસીની અંદર, અને સ્કૂલમાં કેવી રીતના આને જોવામાં મળશે આપણને? જી, આ બહુ જ સરસ પ્રશ્ન છે. ભાષાને લઈને ખાસ કરીને જે વાલી મિત્રો અત્યારે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, એમના મનમાં પણ ખૂબ પ્રશ્ન હોય છે. તો મારે એક બે વાત આપના માધ્યમથી સૌને કહેવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે -9 થી લઈને 8 વર્ષ સુધી બાળકનું 90% બ્રેઇન જે છે ડેવલપ થઈ જાય છે. હવે પ્રશ્ન થાય કે બ્રેઇન ડેવલપ કેવી રીતે થાય? તો શરૂઆતના વર્ષોમાં, એટલે ખાસ કરીને આપણે એમ ગણીએ કે બાલવાટિકા છે, પહેલું બીજું ધોરણ છે અને 5 ધોરણ સુધી, આ ધોરણોમાં બાળકોને મહત્તમ ભાષાનું એક્સપોઝર આપવામાં આવે. એટલે અત્યારે આપણે ત્યાં પણ જે સરકારી શાળામાં પાઠ્યપુસ્તકોનો ઉપયોગ થઈ રહ્યો છે, નવા આવી રહ્યા છે, એ બધા એ પ્રકારના છે કે જેમાં બાળકને મહત્તમ ભાષાનું એક્સપોઝર મળે. એટલે પહેલી વાત આ છે. બીજી વાત આ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં 8મા ધોરણ સુધી તો ફરજિયાત માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખીએ. આવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શા માટે કહે છે? કારણ કે જેટલા ન્યુરોસાયન્ટિસ્ટ છે, એજ્યુકેશનિસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે દુનિયાભરના, એ આ એક વાત ઉપર તો સહમત થાય છે કે પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે એ તો માતૃભાષામાં જ હોવું જોઈએ, કારણ કે એ સીધું બ્રેઇન સાથે કનેક્ટેડ છે. અને આપણે સૌએ જોયું છે કે જેની માતૃભાષા સરસ હોય ને, એની બીજી ભાષા પણ સરસ આવડતી હોય છે. અને ત્રીજી વાત જે છે કે તમે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે સ્પિરિટ જુઓ છો, એ સ્પિરિટ શું છે કે આવનારા 15 વર્ષમાં ભારતીય ઇકોનોમી જે છે એ જે દિશામાં જવા માંગે છે, એમાં આપણે આપણા નોલેજ રિસોર્સિસને મજબૂત કરવા પડશે, કારણ કે ભારત એક નોલેજ સોસાયટી બનશે. તો એ માટે થઈને 4C ઉપર જે ફોકસ કર્યો છે, કમ્યુનિકેશન, ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ અને કોલાબોરેશન, એમાં જે કમ્યુનિકેશન વાળું પાસું છે ને, એના માટે પણ માતૃભાષા ઉપરનું ભારણ ખૂબ જ સરસ છે. અને આપણે ત્યાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન એવું એક શરૂ કરવામાં આવશે. દાખલા તરીકે હું અત્યારે સણોસરા ગામમાં બેઠો છું અને મારી પ્રાથમિક શાળામાં મને ઈચ્છા થાય કે મારે કેરળનું ગણિત બહુ સરસ છે 7મા ધોરણનું, તો મારી ઇન્સ્ટિટ્યૂટને રિક્વેસ્ટ કરવાની છે કે કેરળનું જે ગણિત છે, જે એની પ્રાદેશિક ભાષામાં છે, એ મને મારી પ્રાદેશિક ભાષામાં ટ્રાન્સલેટ કરી આપે. આ બહુ જ પાયાની વસ્તુ છે અને તમામ વાલીઓએ સમજવા જેવી છે કે જેનું શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં થાય છે, એની બુદ્ધિ, એનું ઇન્ટેલેક્ટ બહુ જ સરસ ખીલે છે. આપણે આસપાસના તમામ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સને આપણે આજે જોઈ શકીએ છીએ. જી વિશાલભાઈ, બહુ જ સરસ મજાની વાત કરી કે આ તો ભારતના બધા છેડાઓને જોડવાની વાત છે કે ભાષા તો એક માધ્યમ છે, જ્ઞાન જ સર્વોપરી છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે પાલનપુરથી, દિનેશભાઈ. હલો. હા, નમસ્કાર સર. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન એવો છે કે આના નવી શિક્ષણ નીતિ માટે શિક્ષણ કેટલો એક્ટિવ કર્યો છે અને એના માટે સ્કૂલમાં શું કોઈ પૂર્વ તૈયારીઓ પ્રવૃત્તિમય શિક્ષણ કરવા માટે કરાવેલી છે? જી જી, આલોકભાઈનો પ્રશ્ન છે કે શિક્ષકો કેટલા સજ્જ છે.
સર, દિનેશભાઈનો પ્રશ્ન છે આલોકભાઈને. દિનેશભાઈ, આપની વાત સાથે હું 100% સહેમત છું કે જો નવી શિક્ષણ નીતિમાં સૌથી પહેલાં જો કોઈને શીખવું પડશે ને તો એ કહી શકાય કે એ શિક્ષકોને, અને આપણી ગવર્મેન્ટે પણ આના માટે પૂરતું ધ્યાન આપેલું છે. એવું કહી શકાય કે ગવર્મેન્ટે એવું પણ કહી દીધું હતું, આપણી ગુજરાત ગવર્મેન્ટે તો, કે આપણે 2030 સુધીમાં ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ 100% સક્રિય કરીશું. એના માટે સૌથી પહેલું પગથિયું એ છે કે શું આપણા ટીચર્સને ટ્રેનિંગ મળશે? તો હા, આપણે એવું કહી શકાય કે ડિજિટલ ટેકનોલોજી દ્વારા દરેક સ્કૂલને સ્માર્ટ કરાવી છે, ડિજિટલ કરાવી છે. ફોર ધ ટીચર્સ વી કેન સે દેટ કે ટીચર્સ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ્સ ગવર્મેન્ટે લોન્ચ કરી ચૂકી છે અને દરેક જગ્યાએ આ વસ્તુની ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે. બીજી વસ્તુ કે આપણા પાઠ્યપુસ્તકો જુઓ, આપણા પાઠ્યપુસ્તકો હવે ધીરે ધીરે એક્ટિવિટી બેઝ બનતા ગયા છે. જ્યારે 34 વર્ષ પહેલાં, યાને આજથી આપણે કહી શકાય કે 1986 પહેલાં જ્યારે આપણે પુસ્તકો ભણતા હતા ને, તો ત્યાં ક્વેશ્ચન આન્સર્સ, વર્ડ્સ આવતા હતા. હવે આ બધી જ વસ્તુનું સ્થાન એક્ટિવિટીએ લઈ લીધું છે. આજે ટીચર્સને એવું શીખવાડવામાં આવે છે કે ભાઈ મારે a+b² ફોર્મ્યુલા સમજવું હોય ને તો એને a+b² રીતે નહીં, પણ રિતિક રોશન પ્લસ ઐશ્વર્યા રાયના હોલ² રીતે સમજાવીશ તો છોકરો વધારે સારી રીતે સમજી શકશે, અને એની કમ્પ્લીટ ટ્રેનિંગ અને ટીચિંગ દરેક શિક્ષકને પણ આપવામાં આવે છે અથવા તો આવશે. બહુ સરસ વાત કરી. વિશાલભાઈ, આના પરથી જ એક આપને પ્રશ્ન પૂછવાનું મન થાય કે અત્યારના હાલના જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, એની સામે સૌથી મોટો એક ચેલેન્જ એ છે કે અટેન્શન ડેફિશિયન્સી, કે એમનો અટેન્શન સ્પાન બહુ ઓછો હોય અથવા તો ધ્યાન એક જ વસ્તુ ઉપર, એક જ વિષય ઉપર બહુ ઓછું રહેતું હોય એવું આપણને જોવા મળતું હોય. બીજું કે એને અસર કરતા પરિબળો માત્ર સ્થાનિક નથી. હવે તમારા ક્લાસમાં જો 30 છોકરા બેઠા છે, 20 છોકરા બેઠા છે અથવા 5 છોકરા બેઠા છે, તો દરેકના મન ઉપર કોકના મન પર આફ્રિકાની છાપ છે, કોકના મન ઉપર અમેરિકાની છાપ છે, કારણ કે એની રીલ્સ જોઈ હોય, એના વિડીયોઝ જોતો હોય, કોઈક કંઈક બીજી સંસ્કૃતિનું. તો એક જે કહેવાય કે એક સ્થાનિક મન છે જે વૈશ્વિક છાપો ઝીલી રહ્યું છે, અર્થઘટનની અથવા બીજા કોઈ પ્રકારની ક્ષમતાઓ અથવા તો એના વિના. તો તમને પૂછવાનું મન થાય કે જ્યારે અટેન્શન ઓછું છે, આટલા બધા અસર કરતા પરિબળો છે, તો આમાં શિક્ષકોએ શીખવાડવું કેમનું? એના મનમાં એની એટલી બધી બારીઓ છે, તો કયા બારીએ કયા રસ્તે શિક્ષક એના મનમાં ઘૂસવું, એના હૃદયમાં ઘૂસવું, આ એક મને લાગે છે કળાનો પણ વિષય છે, એની પર થોડીક વાત થઈ જાય. હાજી, અને બહુ જ તમે પાયાનો પ્રશ્ન છેડ્યો છે. શિક્ષણમાં એવું કહેવાય છે કે શીખવું એટલે જોડાવું, જે જોડાય તે શીખે. અત્યાર સુધી જોડાવાનું માધ્યમ શું હતું કે મારા શિક્ષક જે બોલે એને હું ધ્યાનથી સાંભળું, પણ હું એવો શીખનાર હોઉં કે મને સાંભળીને શીખવાનું ગમતું ન હોય અથવા મારી એ નેચરલ શૈલી ન હોય તો મારે શું કરવાનું? તો મારી પાસે પહેલા વિકલ્પ નહોતો. હવે શું છે, તમે એનઈપીમાં જોશો તો એક્ટિવિટીની જે ડાયવર્સિટી છે એને હું કહીશ કે બુફે છે. એટલે શિક્ષકે શું કરવાનું છે કે આજે હું 6ઠ્ઠા ધોરણના ક્લાસરૂમમાં જાઉં છું તો આજે વિદ્યાર્થીનો જે ટેમ્પો છે ને આજે મારે જે ચેપ્ટર ભણાવવાનું છે એ પ્રમાણે હું બુફેમાંથી એક્ટિવિટી લઈ શકું છું. આમાં સમજવાનું એ છે કે શિક્ષકે હવે બોલીને ભણાવવાનું બંધ કરવાનું છે. કારણ કે આપણા બહુ જાણીતા દુનિયાના શિક્ષણ શાસ્ત્રી થઈ ગયા જ્હોન ડ્યુઈ, એણે કહ્યું છે, અને એનો આધાર પણ આપણને આમાં બહુ જ અલગ અલગ રીતે મળે છે. એણે એમ કહ્યું કે બાળકોને 5 વસ્તુમાં રસ છે. એટલે શિક્ષકે પોતાના ક્લાસને ઇન્ક્લુઝિવ બનાવવા માટે, ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ કરે, માત્ર બોલબોલ ન કરે, તો વધુમાં વધુ વિદ્યાર્થી જોડાશે અને એને આવડશે. કઈ 5 પ્રવૃત્તિઓ છે? પહેલું છે, દરેક બાળકને હલનચલન કરવું ગમે છે. એટલે એને સ્થિર બેસાડીને મને સાંભળો, પિન ડ્રોપ સાયલન્સ, અવાજ નહીં, અહીંયા ધ્યાન રાખો, એવું કશું જ નહીં. એને હલનચલન કરતા કરતા, દોડાવતા, રમાડતા પરોક્ષ રીતે એને આવડી જાય એવી વાત કરવાની છે. બીજું છે, દરેક બાળકને વાતચીત કરવી ગમે છે. એટલે ભલે ગણિતનો વર્ગ હોય પણ એમાં ગ્રુપ ડિસ્કશન આવશે, ભલે સાયન્સનો એક્સપેરિમેન્ટ હોય એમાં પણ ડિસ્કશન આવશે. ત્રીજી વાત જ્હોન ડ્યુઈ કહે છે કે દરેક બાળકને દુનિયાને જાણવી છે, એના મનમાં પ્રશ્નો છે. એટલે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ એવી એક મેથડ આમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે, જે બહુ જ વેલકમ સ્ટેપ છે. ચોથી વસ્તુ જ્હોન ડ્યુઈ કહે છે કે બાળકને સર્જન કરવું ગમે છે. એટલે આમાં ખાસ કરીને આગલા ધોરણમાં ક્રિએટિવિટી અને ક્રિએશનના બહુ બધા સ્કોપ છે, અને એના લીધે થઈને આપણા કોગ્નિટિવલી જોઈએ તો બ્રેનના સૌથી ઊંચા સ્તરનું જે કામ છે ક્રિએશન, એ તરફ બાળકો જશે. અને મને અત્યારે કહેવાનું મન થાય કે જો આપણે સર્જન ઉપર ફોકસ કરીશું ને તો આપણા દેશમાં ભવિષ્યમાં નોબેલ પ્રાઇઝ આવશે એવી આપણે આશા રાખીએ છીએ. એ વાત દરેક બાળકને આર્ટિસ્ટિક એક્સપ્રેશન ગમે છે. એટલે કલાનું શિક્ષણ પણ રાષ્ટ્રીય શિક્ષણ
શિક્ષણ નીતિમાં વધુ આવશે. તો આ 5 પ્રકારના જો ગ્રુપ બની જાય 30ના ક્લાસમાં તો પણ બધા જોડાશે અને બધાને આવશે. એટલે બહુ સરસ તમે જે જોન ડ્યુઈની વાત કરી કે એમણે જ કહ્યું હતું કે આપણે અનુભવોથી નહીં પણ અનુભવો પછી જે ચિંતન થાય છે ચિંતનમાંથી શીખતા હોઈએ છીએ, અને આપણે જે આખું અનુભવની આખી જે પરંપરા છે એના ચિંતનમાંથી આપણે શીખી રહ્યા છીએ. દર્શક મિત્રો, આપના ઘણા બધા કોલ્સ આવી રહ્યા છે, પણ આપના જે પ્રશ્નો જે છે એ લગભગ આ ચર્ચામાં થઈ જ રહી છે. એટલે આપ બહુ સ્પેસિફિક પ્રશ્નો પૂછો, પાયાના પ્રશ્ન પૂછો અને ચર્ચા સાંભળીને પ્રશ્ન પૂછો, તો આપણે આ ચર્ચાને ભટકવા નહીં દઈએ. બરાબર છે? તો બસ મજાને આલોકભાઈ આપણી વચ્ચે છે. આલોકભાઈ, તો ફરીવાર આપને એ જ સવાલ છે. ફોર એક્ઝામ્પલ કે ઘણા બધા કોમ્પ્લેક્સ આઈડિયાઝ હોય છે સાયન્સમાં, મેથ્સની અંદર, કે જે ઘણીવાર વાંચીને શિક્ષક પોતે પણ મૂંઝાતો હોય. અને મને લાગે છે કે કોઈ પીએચડીના લેવલના છોકરાને, મતલબ કોઈ સ્ટુડન્ટને સમજાવવા કરતાં ચોથા ધોરણના છોકરાને કાર્બન ડાયોક્સાઇડ સમજાવવું થોડું અઘરું કામ છે, જેને ઓલરેડી ખબર છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ આને કહેવાય, ઓક્સિજન આને કહેવાય, હાઇડ્રોજન આને કહેવાય. એના એ જે સંદર્ભ લઈને આવ્યો છે એના માટે મોટી વાત કરવી કે એના ન્યુક્લિયર રિએક્શન સુધી સમજાવવું તો બહુ સરળ પડે, પણ જે પાયાની વાત આવે ત્યારે બહુ અઘરું પડતું હોય છે. બરાબર? કે તમે સંકલન વિકલન સમજાવી દો એ સરળ પડે, કે લોગેરિધમિક જે સ્કેલ સમજાવી શકાય, પણ એને 1+1 ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એનું જે બેઝિક્સ જે સમજાવવું એ અઘરું પડતું હોય છે મા બાપ માટે પણ. તો આજે કંઈક તમે એવું કંઈક કહો આપણા મા બાપને, વિદ્યાર્થીઓને, મોટા ભાઈ બહેનો, જે નાના ભાઈ બહેનોને ભણાવવા માંગતા હોય, અને એવું કંઈક બતાવો કે જેથી છોકરાઓ બિચારા જે ભાગતા હોય એ કંઈક એક્ટિવિટી કરીને અથવા તો એ સમજણ કેળવીને ભણી શકે, ભણાવી શકે. બહુ સાચી વાત તમે કીધી. હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપીશ. એ પહેલાં તો સૌથી પહેલી વસ્તુ છે હું તમને કહીશ કે ભાઈ માતૃભાષાનું મહત્વ. આજે પેરેન્ટ્સ એવું વિચારે છે કે ભાઈ મારું ચાઇલ્ડ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે કે કોઈ XYZ મીડિયમમાં ભણે છે તો હી શુડ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. ગાઈઝ, ઇંગ્લિશ ભણવાનો મતલબ એ છે કે તમને જે ટર્મિનોલોજી છે ને એ ઇંગ્લિશમાં સમજ પડવી જોઈએ, જેથી તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ક્રેક કરી શકો. બાકી સૌથી પહેલાં 5મા ધોરણ સુધી હું દરેક વાલીને કે દરેક શિક્ષકને કહીશ કે છોકરા પાસે એની માતૃભાષામાં જ વાત કરો, અને સૌથી વધારે વસ્તુ છે ને એને આજુબાજુના સરાઉન્ડિંગમાંથી એક્ઝામ્પલ્સ દ્વારા સમજાવો. છોકરાને જો મોબાઈલ ફોન બહુ ગમતો હોય ને તો તમે છોકરાને કહો આજે આ મોબાઈલ ફોનની મદદથી તું એક માપી લે કે 1 ફૂટ પટ્ટીની લંબાઈ કેટલી છે, અને પછી એ મોબાઈલ ફોનની મદદથી આખા રૂમની લંબાઈ માપી લે. સો ઇનડાયરેક્ટલી થશે શું કે એ એરિયાનું એક્ઝામ્પલ સમજ્યો. તમે છોકરાને એવો ક્વેશ્ચન પૂછો કે બેટા ચેસબોર્ડમાં કેટલા સ્ક્વેર્સ હોય છે? 0 ને 0 કેમ કહેવાય? સૌથી મોટો જ ક્વેશ્ચન છે કે ભાઈ 0 ને 0 કેમ કહેવાય, 1 ને 1 કેમ કહેવાય? છોકરાઓ પ્રશ્ન તો પૂછશે ને પૂછશે જ. હવે એનો સાચો આન્સર એ છે કે 0 ને 0 એટલા માટે કહેવાય કારણ કે એમાં એક પણ ખૂણો નથી હોતો, એકમાં ખાલી એક જ ખૂણો હોય છે. હવે આ બધી વસ્તુ છે ને વાય, એ છોકરાઓને સમજવું જરૂરી છે. તમે જ્યારે કોઈ દુકાનમાં જતા હોય, કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોય, કોઈ કેફેમાં જતા હોય, તો તમે છોકરાઓને બિલ પે કરવા દો, છોકરાઓને ગણતરી કરવા દો, છોકરાઓને ઓર્ડર આપવા દો. ત્યાંથી થશે શું કે છોકરાઓને ક્યુરિયોસિટી જાગશે કે ભાઈ ચલો આમાં પણ મેથેમેટિક્સ છે. સાચું કહું ને સાહેબ, તો એક દિવસમાં છોકરો 5000 વખત મેથેમેટિક્સ વાપરે છે, ખાલી એને ખબર જ નથી હોતી કે એ મેથેમેટિક્સ ક્યાં છે. અને જો એ સમજ પડશે ને તો હું કહી શકાય કે છોકરાઓનું કરિયર બની જશે. જેવી રીતે હું કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જાઉં ને તો મેં એવા બહુ જ ક્વેશ્ચન પૂછ્યા છે કે ભાઈ ચેસબોર્ડમાં કેટલા સ્ક્વેર્સ હોય? આપણે આન્સર આપીશું 64 કે 65, પણ એનો સાચો આન્સર આવશે 204. જો મારે ટેબલ સમજવા છે ને તો એવું કહીશ કે જો મારે સપોઝ 99નું ટેબલ્સ બોલવું છે તો હું પહેલાં બોલીશ 9 થી 0, અને 9 પછીનો નેક્સ્ટ નંબર આવશે 10, અને હું 10 વડે દરેક સંખ્યાને એડ કરી દઈશ. એટલે 9, 9 1 ઝા 9, 9 2 ઝા 18. આ મારું ટેબલ થઈ ગયું. હું એવું કહીશ 9 1 જાય એટલે મારી પહેલી ફિંગર બંધ થઈ ગઈ, તો આ બાજુ થશે મારા 9. 9 2 ઝા બોલવા હશે ને તો મારી બીજી આંગળી બંધ કરીશ, તો આ બાજુ બચ્યું છે 1 અને આ બાજુ બચ્યું છે 8, તો આ આન્સર આવી ગયો તમારો 18. 9 3 ઝા છે તો હું મારી ત્રીજી ફિંગર બંધ કરીશ, અહીંયા 2 અને અહીંયા 7, દેટ ઇઝ 27. 9 4 ઝા હું મારો ચોથી આંગળી બંધ કરીશ, તો એ થશે 36. 9 5 ઝા, આનો મતલબ એ થયો કે આપણે હાથફકથી પણ આ વસ્તુ શીખી શકીએ છીએ, અને વિદ્યાર્થીઓને આ વસ્તુ ભણાવશો ને તો ખરેખર એમને સબ્જેક્ટમાં બહુ રુચિ લાગશે, બહુ ઇન્ટરેસ્ટ લાગશે, અને એમને ગમતી રમત, એમને ગમતું કાર્ટૂન કેરેક્ટર, એમને ગમતી ક્રિએટિવિટી સાથે છોકરાને જોડો તો એને ખરેખર સબ્જેક્ટમાં મજા આવશે.
બરાબર છે. હું તો બહુ ગણિતમાં બહુ નબળો વિદ્યાર્થી હતો અને મારા ગણિતના શિક્ષક કહેતા કે ઉત્સવ વાંચ પાછળ, એમ કે દિવાલ પર લખ્યું છે ગણિત તદ્દન સહેલો વિષય છે એમ કરીને મને વંચાવતા હતા. એક આપણે પાલનપુરથી શ્વેતાબેન જોડાયા છે. પાલનપુર વાળાને બહુ રસ લાગે છે આ તમારી નવી શિક્ષણ નીતિમાં અને બહુ સરસ સવાલો પૂછી રહ્યા છે. શ્વેતાબેન નમસ્કાર, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હા સર, જી. મારો પ્રશ્ન એ છે કે નવી શિક્ષણ નીતિ જે આવી છે એમાં શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર આવ્યો છે, પરંતુ જો શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિ હોય, જે પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર છે કે નહીં? જી. વિશાલભાઈ, આપે જો પ્રશ્ન સાંભળ્યો હોય તો પાલનપુરથી શ્વેતાબેન એમ પૂછી રહ્યા છે કે શિક્ષણ પદ્ધતિ તો બદલાઈ છે, પણ શું પરીક્ષા પદ્ધતિ એની એ જ છે કે બદલાઈ છે? હા, બહુ જ સાચો પ્રશ્ન છે અને મને લાગે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એને આના ઉપર બહુ જ ઝીણું કાંત્યું છે. અત્યાર સુધી શું થતું હતું કે 9મા ધોરણમાં વિદ્યાર્થી આવે ને આજે પણ ગુજરાતના અનેક શહેરોમાં અને ગામડાઓમાં એવા હજારો વિદ્યાર્થીઓ છે જેને 9મા ધોરણમાં વાંચતા લખતા આવડતું નથી. આ હકીકત છે. ત્યારે શું કરવું જોઈએ? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે એને 3 લેવલે ચકાસવાના છે આપણે. 3જા ધોરણમાં, 5મા ધોરણમાં અને 8મા ધોરણમાં. અને આ જે અસેસમેન્ટ થશે એ લગભગ સેન્ટ્રલ અસેસમેન્ટ જેવું થશે. એટલે આપણે ખ્યાલ આવશે કે કયા લેવલે વિદ્યાર્થીને શું તકલીફ છે. એટલે પરીક્ષાની પદ્ધતિ જે રિટર્ન છે એની સિવાયની પણ પરીક્ષા પદ્ધતિઓ આખી જુદી રીતે આવી રહી છે, જેમાં મૌખિક છે, પોર્ટફોલિયો છે, ટેકનોલોજી ખાસ છે કે જે કામ શિક્ષકોને ખૂબ અત્યારે એનો સમય રોકે છે. કે દાખલા તરીકે MCQ ટેસ્ટ હોય તો એને પેન અને પેપર બેઝ જે અસેસમેન્ટ કરવાનું છે એના માટે થઈને NEP-માં બહુ બધી જોગવાઈ છે કે કેવી કેવી ટેકનોલોજી, કેવા કેવા પોર્ટલ્સ ઇન્ટ્રોડ્યુસ થશે જેનાથી વિદ્યાર્થીઓનું અસેસમેન્ટ સાયન્ટિફિક, ટ્રાન્સપરન્ટ અને બહુ જ ચોક્કસ થશે. એટલે પરીક્ષાની પદ્ધતિમાં પણ ડાયવર્સિફિકેશન આવી રહ્યું છે. જી. તો પરીક્ષાની પદ્ધતિઓમાં એક ડાયવર્સિફિકેશન આવી રહ્યું છે. બીજું આલોકભાઈ, આપને પૂછીશ કે શિક્ષક માટે ચેલેન્જ એ હોય કે તમારી આગળ જો ક્લાસમાં અલગ અલગ વિદ્યાર્થીઓ બેઠા હોય તો દરેકની એક ગ્રાસ્પિંગની ક્ષમતા અલગ અલગ હોય છે. કોઈક બહુ ઝડપથી સમજતું હોય, કોઈ ધીમેથી સમજતું હોય, કોઈને વધારે જ વાર લાગતી હોય, પણ શિક્ષક એક જ છે. એની ઝડપ તો એક પ્રકાશની ગતિની જેમ અફર રહેવાની. તો હવે આ જે પ્રકાશ છે અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ ઝડપથી એના માધ્યમોમાં પ્રવેશે છે, એની ગતિ બદલાતી હોય છે. તો હવે આવા કેસમાં શિક્ષક પણ શું કરે અને બાળક સમજ્યો છે કે નહીં એની ખાતરી મા બાપ પણ કેમ ના કરી શકે કે આને બરાબર ખબર પડી ગઈ છે? એના કોઈ માપદંડો પછી કેમ ના આપણે વિકસાવવા? સૌથી પહેલાં તમારો જે પ્રશ્ન છે ને બહુ સાચી વસ્તુ છે કે અત્યારે આપણા દેશમાં PhD અથવા તો હાયર સ્ટડીના ટીચર્સને સૌથી વધારે સેલેરી અપાતી હોય છે. અને કદાચ એવું કહી શકાય કે આંગણવાડી અને પ્રી સ્કૂલના શિક્ષકનું પે પેકેજ સૌથી ઓછું હોય છે. પણ સાહેબ, સૌથી જો અઘરું કામ હોય ને એ છે નાના ભૂલકાઓને તૈયાર કરવું અને નાના ભૂલકાઓને પ્રિપેર કરવું. તમે જ્યારે જોશો ને ક્લાસમાં અને જ્યારે કોઈ ટીચર કોઈ સમજાવતું હશે ત્યારે કદાચ એવી સિચ્યુએશન પણ આપણને આવશે કે દરેક છોકરાઓનું અટેન્શન અલગ અલગ હશે. આ કિસ્સામાં હંમેશા તમારો ક્લાસ શરૂ કરવો જોઈએ કોઈ પઝલથી, કોઈ સોંગથી, કોઈ સસ્પેન્સથી. કારણ કે છોકરું અલગ અલગ દુનિયામાંથી આવેલું છે. આ પછી તમે દરેક ક્લાસમાં આગલા લેક્ચર્સમાં જે ભણાયું હોય ને એ કમ્પલસરી સાહેબ 5 મિનિટ રિકોલ કરાવો. 5 મિનિટ રિકોલ કરાવો એટલે એનો કાં તો ગ્રુપ ડિસ્કશન ગોઠવો, કાં તો કેસ સ્ટડીઝ ગોઠવો, ભલે પહેલા કે બીજા ધોરણમાં હોય. છોકરાઓને બોલવા દો. છોકરું બોલશે તો છોકરું આપણી દુનિયામાં આવશે. અને હંમેશા છોકરાઓને પોઝિટિવલી સપોર્ટ કરો કે નહીં બેટા, તું સાચો છે, તું 70% સાચો છે, તું 60% સાચો છે. એક વખત જો તમે એને મોટિવેટ કરવાનું ચાલુ કર્યું ને તો સાહેબ છોકરો તમારો ફેન થઈ જશે અને 100% એ તમારું ગ્રાસ્પ કરશે. અને દરેક 15 મિનિટે, દરેક 10 થી 15 મિનિટમાં એક પઝલ, થોડી આડી અવડી વાતો પણ કરો. ફોર એક્ઝામ્પલ, કોઈ ટોપિક ચાલતો હોય એને તમે રિયલ લાઈફ સાથે કનેક્ટ કરો. આજના દિવસમાં શું બન્યું, આજના અઠવાડિયાના મેજર ઇન્સિડન્ટ કયા છે, બેટા તું ઠીક છે, તારી તબિયત કેવી છે, આંખ આવવાના બહુ કેસીસ થયા છે, તો તમારા ઘરમાં ક્યાં બધા ઓકે છે ને? થોડા પ્રશ્નો પૂછતા રહો. કારણ કે જો તમે એને નહીં પૂછો ને તો એ છોકરો પોતાના ડ્રીમ વર્લ્ડમાં ખોવાઈ જશે. એટલે દર 10 મિનિટે છોકરાઓનું એટેન્શન ગ્રેબ કરાવો. ક્લાસમાં એને એક તાલી પર આવડાવો, 1 મિનિટ માટે હાથ ઉપર કરાવડાવો, યા તો એક એવી એક્ટિવિટીઝ કરાવો કે છોકરો કન્ટિન્યુઅસલી ક્લાસમાં તમારી સાથે રહે અને એંગેજ રહે. જી, તો બહુ સરસ મજાની વાત કરી. મન થાય કે આવું અમારી સ્કૂલોમાં હોત તો બી વધારે મજા આવતી.
વિશાલભાઈ, બીજો પ્રશ્ન આપને એ પૂછવાનું મન થાય કે આલોકભાઈ બહુ મજાની વાત કરી, પણ તમને પૂછવાનું એ મન થાય કે આપણી પાસે અત્યારે હાલ એવું છે કે કોઈ પણ વસ્તુ વિશે ધારો કે ભણાવવાનું શરૂ કરીએ, એઝ અ પેરેન્ટ્સ પણ ઘરે જો વિચારતા કે ભણાવવાનું શરૂ કરીએ તો પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી છે. આપણી પાસે એટલા બધા રિસોર્સિસ છે કે એક વસ્તુ ગૂગલ પર નાખીએ તો એના 1000 રિઝલ્ટ, લાખો રિઝલ્ટ એક જ સેકન્ડમાં આવી જાય. એટલે એક સમય એવો હતો કે માહિતી સાવ મળતી નહોતી. તમારે કંઈક કરવું હોય તો ભગવદ્ ગો મંડળ કે વિશ્વકોશના પેલા પુસ્તકો લેવા કે બ્રિટાનિકા જેવી એન્સાઇક્લોપીડિયા વાંચવા માટે તમારે લાઇબ્રેરીના સંદર્ભ સેક્શનમાં જવું પડે, ચડવું પડે, લાઇબ્રેરિયન સાથે સારા સંબંધો બનાવવા પડે, ત્યારે તમને માહિતી મળે. અને હવે એટલી બધી માહિતી છે કે હવે આમ થાય કે આમાંથી સાચું કયું અને કેમનું, આમાંથી કઈ વસ્તુ લઈને ભણાવીને કેટલું ભણાવવું. કારણ કે દરેક વિષય પાસે આપણી પાસે સમજણ કરતાં પણ, સમજણની ક્ષમતા કરતાં પણ ઘણીવાર માહિતીનો એટલો બધો છે કે એ કદાચ એક જીવન થાય તો પણ એ વિષય પરના બધા જ વેબ પેજ જોઈ નહીં શકાય. તો હવે આવા સમયમાં ટીચર્સની તો વાત એમણે કરી, પણ પેરેન્ટ્સ કેમના હવે પોતાના બાળકોને ભણાવે? બહુ સરસ પ્રશ્ન છે. પહેલી વાત આપણે એ સમજી લઈએ કે 21મી સદીમાં માહિતી ભણાવવાનું છે જ નહીં. માહિતી તો ફિંગર ટીપ પર અવેલેબલ છે. ખરેખર શિક્ષક અને વાલીનો જે રોલ જે છે એ છે કે આપણી પાસે જે અવેલેબલ માહિતી છે એમાંથી સાચી, સારી, આપણને ઉપયોગી અથવા આપણને જરૂરી છે એ જ માહિતી કેમ શોધવી, એના માટે એને સર્ચ કરતા શીખવાડવું પડે. એટલે હું એમ કહીશ કે 6, 7, 8માં કેટલાક નવા વિષયો વિશે NEP પ્રસ્તાવ મૂક્યો છે, જેમ કે ડિઝાઇન થિંકિંગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. જે કામ અત્યારે ચેટ જીપીટી કરે છે એ જ કામ શિક્ષકો અને વાલીઓનું બને છે. કારણ કે તમે જો ને તો માહિતી ભણાવી શકાતી નથી કે આ પંખાને 3 પાંખડા છે એ તમે ભણાવી શકો નહીં, એ દેખાડી શકો. એટલે આ રીતે વાલી અને શિક્ષકનો રોલ હવે બદલાઈ જાય છે કે એને એની જે નાના બાળકો હોય તો મોટર સ્કિલ્સ, જે આલોકભાઈ સરસ વાત કરી, બાળકોને હાથમાં સ્ક્વેર વસ્તુ પકડાવવાની છે, એનું ગીત ગવડાવવાનું છે, પઝલ કરાવવાનું છે. આમ એને પરોક્ષ રીતે માહિતીની જરૂર પડે અથવા એમાં આવી જતી હોય એવા પ્રકારે એમને એ દિશામાં લઈ જવાના છે. સીધું માહિતી ભણાવવાનું પૂરું થાય છે. અને આમ પણ તમે જુઓ કે અત્યારે જે પ્રકારની એપ્લિકેશન્સ, યુટ્યુબ ચેનલ્સ આવી રહી છે એને લગભગ આ સીધું ટીચિંગ માહિતી આધારિત એને પૂરું કરી દીધું છે. હવે આપણે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ તરફ જવું પડશે, જેમાં એપ્લિકેશન છે, ઇવેલ્યુએશન છે, એનાલિસિસ છે અને ક્રિએટિવિટી છે. આના માટે થઈને મારું સૂચન તમામ વાલી, તમામ શિક્ષકોને વધુ વાંચવાનું છે અને વધુ રિસોર્સિસ સાથે આપણે આપણી જાતને પરિચિત કરાવીએ એવું છે. વિશાલભાઈ, બીજો પ્રશ્ન એ છે, આપને પૂછીશ કે અમને આલોકભાઈને પણ પૂછીશ કે આ છોકરાઓને મોબાઈલ આપવાના કે નહીં આપવાના? બરોબર, આ બહુ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. પહેલી વસ્તુ એ છે, હવે એ કદાચ પ્રશ્ન જૂનો થઈ ગયો છે, આપવો કે નથી આપવો. હવે પ્રશ્ન છે કેટલો આપવો, કેવી રીતે આપવો. મોબાઈલ એપ્લિકેશન્સમાં પેરેન્ટ્સ કંટ્રોલની એપ્લિકેશન્સ છે અને બાળક સાથે બેસીને જો સમજણા બાળકો હોય, દાખલા તરીકે હું અત્યારે બાલવાટિકાની વાત નથી કરતો, પણ એની સાથે રીતસરનો એક સંવાદ આપણે યોજી અને એનો ટાઈમ ફિક્સ કરી શકાય. અને એમાં પણ લર્નિંગ એપ્સ ખૂબ બધી અવેલેબલ છે. તમે જે અગાઉ કહ્યું પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી, તમે લઈ લો, ખાન એકેડમી કિડ્સ લઈ લો, લ્યુમોસિટી લઈ લો, અસંખ્ય એપ્લિકેશન્સ આમાં અવેલેબલ છે. તો વાલીઓને આપણા માધ્યમથી એવી એપ્લિકેશન્સનો પરિચય થાય, સરકાર દ્વારા પરિચય થાય તો પણ વાલીઓને બહુ મોટી મદદ મળશે. જી આલોકભાઈ, આપનો અનુભવ શું કહે છે? હું એવું કહીશ કે છોકરાઓને તમે મોબાઈલ આપો કે ના આપો એનો વાંધો નથી, પણ છોકરાઓને તમે ટાઈમ આપો. દિવસનો 1 કલાક છોકરાઓ પાછળ આપો. જમતી વખતે કદાચ તમે તારક મહેતા નહીં જુઓ તો ચાલશો, પણ છોકરા સાથે દિવસનું અડધો કલાક ડિસ્કશન કરો. અને રોજ 1 થી 1.5 કલાક જો છોકરાને તમે ઘરની બહાર રમવા જવા દેશો, એમના મિત્રોને મળવા દેશો ને, તો એ છોકરો પણ આપણી જેમ જ થઈ જશે. સતોડિયું રમશે, થપ્પો રમશે કે નવી નવી ગેમ શોધશે, તો એ 100% મોબાઈલનો એડિક્ટ નહીં જ થાય. પણ જો એઝ અ પેરેન્ટ આપણે છોકરા પાછળ ધ્યાન ના આપ્યું ને, તો 100% છોકરો મોબાઈલ એડિક્ટ થશે. મોબાઈલ આપો એનો વાંધો નથી, બટ છોકરાને જીદ પૂરી કરવા માટે મોબાઈલ ના આપો. દિવસનો અડધો કલાક છોકરો મોબાઈલ રમશે તો ચાલશે, એનાથી વધારે એ ક્યારેય નહીં ચાલે. જી, અને વિશાલભાઈ, આપને એક અંતિમ પ્રશ્ન કે આ પોલિસી સામે પડકારો શું છે? જી, મને એમ લાગે છે કે આ પોલિસી એક વખત વચ્ચે ચર્ચામાં આવી ગયું. ટીચર રેડીનેસ જે છે, ટીચરનું આ પોલિસીનું આત્મસાત કરવું. કારણ કે કોઈ પણ પોલિસી જ્યારે બને છે ત્યારે સુંદર જ હોય છે, પણ એને સજીવન કરવી પડે ક્લાસરૂમમાં. ટીચર રેડીનેસ, બીજું બજેટ પ્રોવિઝન. NEP કહે છે કે GDPના 6%માં વપરાવવું જોઈએ,
પણ આપણે હજી 2.6% સુધી જ પહોંચ્યા છીએ. સૌથી મોટો કન્સ્ટ્રેન્ટ મને એમ લાગે છે કે સરકારે આને જો સાચા અર્થમાં સજીવન કરવી હોય તો બજેટરી પ્રોવિઝન્સ વધારવા પડશે. જી જી, તો ખૂબ જ અગત્યના ઇનપુટ્સ અહીંયા અપાયા છે. એક સરસ મજાની ચર્ચા છે. ફરી સ્કૂલ જવાનું મન થઈ ગયું અને આવું સ્કૂલ જવાનું મન કરનારા બે આપણા મહાનુભાવો આલોકભાઈ અને વિશાલભાઈ, આ બંનેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને અહીંયા આપણો પીરિયડ સમાપ્ત થાય છે, બેલ વાગી ગયો છે અને ફરી મળીશું આવતા શુક્રવારે એક નવા વિષય સાથે, નવા પીરિયડમાં, નવા ટીચરો સાથે. ત્યાં સુધી રજા આપશો. આવજો. આવજો. થેન્ક યુ.